વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, તમે વિચારતા હશો કે મારા વ્લોગ કેમ નથી આવતા અને આજે કેમ અચાનક વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મારા વ્લોગ એ રીઝનથી નથી આવતા કે મારા ફોનમાં થોડી ઘણી પ્રોબ્લેમ ચાલતી હતી, એટલે એ રીઝનથી હું વ્લોગ એડિટ નહીં કરી શકતી હતી અને અપલોડ નહીં કરી શકતી હતી. એ રીઝનથી વ્લોગ પણ શૂટ નહીં થતા હતા. અને બીજી વસ્તુ એ છે કે આજે વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યા, તો અમે લોકો જઈએ છીએ એક નાની એવી ટ્રીપ પર. તો સરસ મજાની ટ્રીપ છે, તો એ બતાવવા માટે મેં આજે પાછો એકવાર વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હોપફુલી કે તમને હું બધી વસ્તુ બતાવી શકું. તો ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. અને અત્યારે તો સવારના વાગ્યા છે 6. તો અત્યારે અમારે પહેલાં ગુરુભાઈની ત્યાં જવાનું છે, તો અમે કેબ બુક કરી લીધી છે. તો ચાલો જઈએ. તો ગાઈઝ, અત્યારે અમે લોકો ગુરુભાઈની ત્યાં આવી ગયા છે અને અહીંયા પેકિંગ થાય છે, ગાડીની અંદર પેકિંગ થાય છે. ને જો મેં મારી વસ્તુ લઈ લીધી છે, લઈ લીધું જ, કારણ કે મારો હોવાનો જ ને એટલે ના લોકો વધે થાય. હા, એટલે જ મેં મારા માટે જ લીધી. ઓ હવે ભૂલી ગઈ, જાઓ લઈ આવો. બસ તો હવે નીકળવાની તૈયારી છે. અને ક્યાં જવાનું છે? રોડો ફેરીમાં. અને રોડો ફેરીમાં બેસીને ક્યાં જઈએ છે તે તમને બતાવશું. વ્લોગમાં જોયા કરો. આવડી ગયું. તા જ જવાનું. પ્રેમ કહીશું હુતેલી છે. હું ગાઈઝ અત્યારે ઊંઘમાં છું ને આ લોકોને બતાવો છે જોશ. બતાવો જોશ. તું જોશ બતાવે તો અમારે ઉડી જાય હોશ. વાહ, આઈડિયા છે ને રોડો ફેરી. ને અમારે અત્યારે અંદર મૂકવાની છે કાર, અને પછી અમે લોકો જશું બોટમાં ઉપર. આ બધું છે ને અહીંયા 3 લેયર છે, 1 2 3. અમે લોકો ઉપર આવી ગયા છે અને અહીંયા જો સેન્ટા ક્લોઝ, ક્રિસમસ આવવાની ને એટલે સેન્ટા ક્લોઝ અહીંયા પણ છે અને બહુ મસ્ત છે. જો એ તો સેન્ટા ક્લોઝ. અત્યારે અમે લોકો આવી ગયા રોડો ફેરીમાં અને અહીંયા સરસ મજાના રૂમ છે, બહુ મસ્ત રૂમ છે. બતાવો તમને, તમે જ બતાવી દો. હું ટૂર કરાવી દઉં છું. પહેલા બહાર આવી જાઓ. ચલો બહાર. તો આ સ્વાગત છે તમારો રૂમની અંદર. તમે જેવા રૂમની અંદર એન્ટર થશો એટલે અહીંયા આવી રીતના સરસ મજાનો બેડ છે સુવા માટે. અહીંયા પણ છે, અહીંયા છે બીજો બેડ છે, આ ત્રીજો બેડ, આ ચોથો બેડ. આ 4 લોકો આરામથી સૂઈ શકે એવી જગ્યા છે. બરાબર. પછી એનાથી થોડુંક આગળ જઈએ એટલે તો વોશ બેસિન છે સરસ મજાનો. તમે આમાં વોશરૂમ હતો. તો નેક્સ્ટ ટુ રૂમ આપું. આમાં છે ને વોશરૂમ છે. ઓય સોરી, વોશરૂમ નથી, આ તો પેલું એ છે કમરો. અહીંયા આપણો ફ્રીજ છે. એ સોરી, આમાં પેલું લાઈફ જેકેટ છે. અહીંયા ટીવી છે. અહીંયા પારુ ભાભી છે. આ કબીર છે, કલિયાર છે, પંખો છે, और यहाँ पे मैं हूँ, और यहाँ पे मेरी बैरी है, और यहाँ पे मेरे ससुर जी है, यहाँ पे कुर्सी है. થઈ ગયું. पर मेरी बहरी है ना थोड़ा ज्यादा बोल देता है. ठीक है, चलो तो अभी हम बाहर का तो दिखा. हाँ, रोडो फेरी में जो भी होगा वो आपको दिखाएंगे. और यहाँ पे ये पानी है. चालू हो गया है रोरो फेरी. हाँ ठीक है, चलो बस. જો અત્યારે શું ચાલે છે? હોરર મૂવી. જો બે હોરર મૂવી વાળા. ના, કોઈ હોરર મૂવી નહીં ચાલતી. અમાર મેરેજ નહીં ચાલે. હોરર મૂવી હે ગાઈસ, આ લોકો છે ને, हर एक पल पर डर लग रहा है, हर एक पल पर डर लग કઈ નહીં. તમારી હોરર મૂવી ખોવાઈ ગઈ ને તે બહુ સારું થાય. એટલે એને સાઈડ કોઈ નાખી. હા, અત્યારે એને ના કે નહીં ને વાળા ઘડે. પણ આ લોકો કેવું કેવા હોરર મૂવી કે તો હું જો તમારા મનમાં. અમે તો હોરર માં રહી છીએ એનું. તો તમે તો તારક જ જોવો છો. તમે મસ્ત બરાબર ને? હોરર ઘરમાં રહીએ રહીએ છીએ. બરાબર. તારક જ જોવાની જોયું. સોરી ભૂલ થઈ ગયું. ના, બાકી જોઈ લેજો. હોરર ગોસ્ટ હાઉસ માં તમે લોકો અમને લઈને આવ્યા છો. નહીં તો અમે લોકો પહેલા હતી પાપા કી પ્રિન્સેસ. બરાબર ને? બરોબર હે, બરોબર. તો मैं भी था मम्मी का मगरमच्छ.
જો અહીંયા તો માર્કેટ પણ છે, પછી ગેમ ઝોન છે, બધા જો અલગ અલગ ગેમ છે. પણ આપને કાં જોઈએ છે? જમવા નાસ્તો કરવા જઈએ. અહીંયા અજીરાથી આપણે અહીંયા જવાનું, ભાવનગર અહીંયા ભાવનગર જવાનું છે. આમથી પછી ત્યાંથી કારમાં ગીર કા છે? ગીર 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 અહીંયા છે. તો ગાઈસ અત્યારે અમે લોકો રોરો ફેરીમાં ઉપર આવ્યા છે અને અહીંયાથી ખાલી વ્યૂ જુઓ. તો આમ છે શું વ્યૂ છે અને અહીંયા ક્રિસમસ ટ્રી પણ છે અને સરસ મજાનો વ્યૂ છે, પ્લસ હવા પણ એટલી મસ્ત આપણે જો અને પાણીની વચ્ચે છે આપણે જો મજા આવે ગાઈસ. અત્યારે અમે લોકો રોરો ફેરીમાંથી નીકળી ગયા છીએ અને કાં જઈએ છે ખબર નહીં. ગીર ગીર તો છે પણ અત્યારે કાં છે? અત્યારે ત્યાં જ જઈએ છીએ. હવે ખાવા જઈએ છે. હવે થોડું ખાઈ લઈશું. અમરદીપભાઈ આવે છે ને એને પહેલે મળવા જઈએ. બરાબર. અમરદીપભાઈ આપણી સાથે આવવાના છે, પછી આપણે બધા પેટ પૂજા કરીશું અને પછી ગીર માટે નીકળીશું. યે પછી જોશું સી, કારણ કે બધા એમ કે જેમ આપણા શહેરોમાં કૂતરાઓ આમથી તેમ એટલે ડોગી બધા આમ રસ્તા પર નહીં ફરે, તેમ અહીંયા સી ફરે રસ્તાની ઉપર. તો હોપફુલી આપને જોવા મળે, મજા આવવાની છે. મેઇન તો એના માટે જ આવ્યા તો છે. મળશે જ. એટલે ઘણા લોકોને નથી મળતા, પણ અમે જેટલી વખત ગયા ને એટલી વખત અમે તો રોડ ઉપર ચાલુ ગાડીમાં જોયેલા છે. વાહ ભાઈ. એક વાર તો એમજી નજીક આવી ગયેલો. એન્જિન ઉપર આવી ગયો તો બોનેટ Seriously? ઉપર. હા. ગુરુ ત્યાં આવું આ ચાલાવતા હતા તો બોનેટ ઉપર હતો. એને પણ છંછેડવાનું ને આપણે આપણું કામ પછી હા એ તો છે બસ ખાલી આપણે ઉપર રહી જાવ ને પછી જતો રહે ત્યારે આપણે આપણી ગાડી ચલાવ્યા કરવાની. તો ચલો આપને મજા આવશે અને સી જોવા મળે ને તો તમને પણ બતા. આ લોકોની બહુ જ મગજમારી છે, કશે પણ પાણીપુરી દેખાય એટલે ઊભા રહી જવાનું. હું અરીશ, એકવાર અરીશ અને અંદર પાણી. હા જો આવું હોય જો ઓલે નવી સ્ટાઇલ જો પાણીપુરી. બદલી જોશે એટલે. અહીંયા રસ્તામાં અટકા છે મમ્મી જેવી લાગે મારે આ વિચારો ભજીયાનો નાસ્તો કરવા માટે બધા મને તો મમ્મી જેવી ચા ભજીયા સાથે મળીને. તમે કાઠિયાવાડમાં મને ભજીયાનો ખાવ ને મજા ન આવે. હિજારે તો ગાઈઝ આ ગુરુભાઈ મને ફોટો નહીં લેવા દેતા. હું કરે લેવા દો ફોટો? આમાં આગળ જોવો નહીં પણ મારે ક્યાં ગાડી ટ્રાય કરી પણ તો અત્યાર સુધી શું કરતા હતા જ્યારે હું ઉઠેલી હતી ત્યારે એટલે જ કહું છું આપણે સફરમાં ફોન આવ્યા તો છીએ. ફોન જોતા જ હતા ને તમે. મેં ફોન જોયો જ નથી. તમે મેં એટલે બંધ કરી મેં એટલે ઉઠી કે તમે ફોન ચાલુ કર્યો. યસ ઓ યસ. એટલે હવે તમારી સાથે હું વાત નથી કરવાની. અત્યારે કોણ કરે વાત? અત્યારે કરો કરે છો? આગળ ફરી જાઓ. મારે નહીં ફરવું તો કરો તો પણ મારે હું મને આમ લાગે જો જો ગાય આવી નાના છોકરા ગાય એવી જો. ગાય આવી જો લાયન આવ્યું, જો ડોગી આવ્યું. ચલો બસ એને જો તો લાયન આવે છે તો ધબકાર ચૂકાઈ જાય. હા. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ પ્રોપર જંગલમાં. અહીંયાથી જંગલ ચાલુ થશે. Yes, વન વિભાગ ચાલુ હા થાય. બોલો ને તમને ખબર છે, તમે બોલો. અહીંયાથી આખું વન વિભાગ ચાલુ થાય અને આ લગભગ 4-5 કિલોમીટરનો છે. આમાં બે આવશે, આ ફર્સ્ટ ને સેકન્ડ, કે જેમાં પ્યોર નેટ જંગલ છે અને અહીંયાથી આપણી કેમેરામાં એન્ટ્રી થાય ને ઓલી બાજુ આપણે બહાર નીકળી જવું. ઓકે. એમ ગાડી ઊભી રાખવાની નહીં. ઇન કેસ રસ્તામાં આપને છે ને સી પણ જોવા મળે. અહીંયા એવું નહીં, અહીંયા ગમે એનું ઘર છે બધું, એટલે અહીંયા તો ગમે ત્યારે ગમે ત્યાં જોવા મળી જાય. ગમે તે એટલે ગાડીથી આપનું હેઠું નસીબ હોવું જોઈએ. હા, આપનું એ નસીબ તમારું હોવું જોઈએ. ભાઈ તું તો નસીબ લઈને જ આવેલી છે ભાઈ. હા, પણ ગાડીમાંથી ઉતરવાનું નહીં. ગાડીમાંથી ઉતરવાથી ના, નહીં. એ તો નહીં હોતું. સીને જોઈને કે લાવ રાખડી બાંધી આવ. વાહ ભાઈ વાહ. ગાઈસ જો મોર, સિનેરી જો કેટલી સરસ લાગે છે અને આમ બાજુ સનસેટ થાય છે. જો સનસેટ થાય છે. વાવ જો એટલું મસ્ત. એક જંગલ પતી ગયું છે, હવે બીજું જંગલ આવે છે. એક જંગલ પતી ગયું છે, એમાં અમને કઈ જોવા નહીં મળ્યું, ખાલી મોર જોવા મળ્યા. હવે બીજા જંગલમાં જોઈએ કે જોવા મળે છે કે નહીં. જો પીકોક બધા લાઈનમાં ચાલે છે. ગાડી વાળી અંદર ગયા. આપણી ગાડી આવે ને બેટા. એક મિનિટ. જો. વાવ, દેલ છે, બધી દેલ. વાવ, ગીરની મોજ. આવું છે. જો આ જામવાળા ગીરના લાઈવ થાબડી પેંડા બહુ ફેમસ છે. હા. અહીંયાથી આમ જોવા જાય ને તો આખા વર્લ્ડમાં જાય. હા બહુ મસ્ત આવે જો.
મીઠું પેંડા. લાગે હે ને બહુ મસ્ત માવો માવો યસ આ માવો કે ને ત્યાં છે ને ગાઈસ લાડુ બને છે પણ અત્યારે દૂધ નથી દૂધ અત્યારે આવે એ લોકોને એમ કહે છે એટલે હજી બનવાનું બાકી છે પણ એનું આ એનું જ સ્ટફિંગ છે ના એનું જ છે આ બોયમ છે સ્ટફિંગ નહીં માવો છે હા ઓકે માવો ગાઈસ જો આ બીજું જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયા હજી અમને સી દેખાય નહીં મારી નજર ક્યારની અહીંયા બારી પાસે છે કે મને હમણાં સી દેખાય પણ હોપફુલી જોવા મળે તો સારી વાત છે નથી કારણ કે આપણે દૂર દૂર સુધી કઈ જ દેખાતું નથી એની ફેમસ ચા છે બાપુની ચા તો અહીંયા છે ને સરસ મજાની ચા બને છે બધાના માટે ગરમ ગરમ કે બધાના માટે અમારી ગરમ તો ગરમ ફેવરેટ છે બસ ઈ તો હા. દરેક પીસે બાપુની ચા લખેલું છે બસ આ ગરમા ગરમ બને ગરમા ગરમ તમે ચા પીવાના ને આપણે ચા જોઈએ હો ભાઈ ચા વીણા પછી હું કેદુની વાત હાલ. સાંભળો ને કે બાપુની ચા ગીરની એટલે આજ તો પીવી જ ભાઈ પડે. ગીરમાં જવાનું મુહૂર્ત નહીં હતું પણ આજે આવી ગયો ભાગ્ય જ આપણું ચા આવી ગઈ છે ચા વાલી ચલો હવે ટી ટાઈમ સ્ટોરી તમે સ્નેપ મૂકો સ્નેપ નારે મૂકો ફોન નહીં જ નહીં તો પછી તો સ્નેપ મૂકો નહીં તમે સ્નેપ લવર છો દરરોજ પી એમની તો અહીંયાથી લઈ આવ ગાઈઝ ટેસ્ટ કરો હાર્દિક અહીંયાથી લઈને અહીંયા લે હા 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 અહીંયાથી લઈને અહીંયાની સ્ટોરી કર. સ્ટોરી કરો જો સ્નેપ હવે તારો vlog પૂરો કરો. તો હું ચા પી ગાઈઝ અમને ફાઇનલી લાયન્સ દેખાઈ ગયા છે જો ઓય રહો દેખાઈ ગયા હાર્દિક આ એક આરે મૂકજો લાયન્સ દેખાઈ ગયા અહીંયા હા તમે ગાઈઝ જે રિસોર્ટમાં આવ્યા ને તે અહીંયા છે પણ રિયલ જ દૂરથી જોવાથી લાગતું હતું અને બસ અત્યારે અમે લોકો રિસોર્ટ પર પહોંચી ગયા છે હવે રૂમમાં જશું ને ફ્રેશ ડ્રેસ થશું તો ગાઈઝ અત્યારે અમે લોકો રૂમમાં આવી ગયા છે અને રૂમ ટૂર હું તમને કરાવીશ કાલના વ્લોગમાં કારણ કે અત્યારે બહુ જ થાકી ગયા છે રેસ્ટ કરવાના છે અને ડિનર કરવા પણ જશું તો ડિનર કરીને બસ આજના માટે આટલું જ અને લાયન તો આજના દિવસમાં જોવા નથી મળ્યા બટ હોપફુલી હજી 2 દિવસ છે અમે એટલે જોવા મળે અને અમુક રૂલ્સ હોય છે અહીંયા કે લાયન ઇન કેસ નહીં બતાવાય કે એવું કંઈક હોય છે અગર અમે જોઈ પણ હે ને એ જ એટલે લાયનનો વિડીયો શૂટ નહીં કરાય તો અમે લોકો જોઈશું પણ ને તો તમને નહીં બતાવી શકશું કારણ કે અમને એવું હતું કે અમે તમને બતાવશું તો તમે લોકોને પણ જોવા મળશે બટ અહીંયાના લોકલ લોકોથી જાણવા મળ્યું કે તમે લાયનના વિડીયો અગર લેશો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરશો તો કોઈ પણ રીતની કાર્યવાહી થઈ શકે છે ઇન કેસ તો એટલે અમે લોકો એ બધા રિસ્ક નથી લેવાના અમે જોઈશું તો પણ તમને નહીં બતાવી શકશું તો એના માટે સોરી અને આજનો માટે આટલું જ તમને મારો આજનો આ વ્લોગ જોવાનો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય